તો જય માતાજી મિત્રો, જો આપણે પહેલા વિડીયો તો નાખ્યો તો આપણી ચેનલમાં ના ફેર બીજા ભાગનો વિડીયો નાખવાનો છે. અને જો તમે કે દિલ્હી હોય કે મુંબઈ હોય કે હોય પરદેશ એ જ રીતનો ડાન્સ બાળકો કરવાના છે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો, કેમ કે આપણે 4-5 ગીતો ઉપર વિડીયો બનાવેલા છે. અમુક તો 4-5 ગીતો ઉપર ડાન્સ બાળકો કરશે. તો વિડીયો તમે પૂરો જોજો, કેમ કે વિડીયો પૂરો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બાળકોની મહેનત કેટલી છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે બાળકોની મહેનત પણ કેટલી છે. અને આપણે આ શાળા છે
તો મિત્રો તમે જોયું ને કે બાળકોને કેટલી મહેનત હતી ને કેવી રીતના ડાન્સ કરો ને હવે જો બીજો પણ પ્રોગ્રામ ચાલુ થાય છે છોકરાઓનો, તો વિડીયો તમે પૂરો જોજો ને જોવાનું ભૂલતો ને. અને આના પછી હજુ પણ આપણે બીજા 2 ગીતો ઉપર પણ પ્રોગ્રામ ડાન્સના રાખેલા છે શિક્ષકોને, તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો વિડીયોમાં, જો પણ આ પણ નાના છોકરાઓ જ છે, તો પણ એમની પ્રેક્ટિસ કેવી કરાયેલી છે અને સાહેબોનું શિક્ષણ પણ એકદમ સારું છે. તો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે કેટલી મહેનત છોકરાઓ કરે છે અને શિક્ષક પણ મહેનત કરાવે છે એમને. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે હજુ સારા પ્રોગ્રામો તમને બીજા ગીતો ઉપર ચાલુ જ છે આપણે, એટલે જોવાનું ભૂલતા નહીં વિડીયો. તો વિડીયો પણ આગળ બનાવી રહેજો અને વિડીયો પૂરો જોજો, કેમ કે વિડીયો પૂરો તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે સોલંકી વાસની શાળા કેવી છે અને એમની મહેનત પણ કેવી છે છોકરાઓની, શિક્ષકોની, બધાની. તો તમે વિડીયો પૂરો જોજો તો તમને પૂરો પણ ખ્યાલ આવશે. વિડીયો તો તમને પૂરો ખ્યાલ આવશે કે સોલંકી વાસના બાળકોની મહેનત કેટલી છે, શિક્ષકો પણ કેટલી મહેનત કરાવે છે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. कदमों से मिलते हैं कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब जैसे तो दुश्मन कहते हैं। अब तो हमें आगे बढ़ते हैं, अब तो हमें साथी है बस इतना ही कहना। पहले लाठी पकड़े चलते थे वो शान से, जालिम कांपे थर 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 सुनकर उनका नाम रे। તો મિત્રો તમે જોઈ શકો છો કે જો બાળકો કેટલી મહેનત કરી છે, તાણ આવી બધી પ્રેક્ટિસ કરી છે. તો મિત્રો તમે જોયું કે કેટલી મહેનત કરી હતી બાળકોને. અને હવે બીજો કાર્યક્રમ આપણે ચાલુ થઈ ગયો છે, તો તમે વિડીયોમાં પણ આગળ બનાવી રહેજો. હજુ પણ આના પછી પણ પ્રોગ્રામ આપણે હજુ બાકી, તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોશો તમને ખબર પડશે કે બાળકોની મહેનત કેટલી છે. એમના મા બાપ પણ ઘરે થોડા ઘણી મહેનત તો કરાવતા જ હોય અને પૂરો સપોર્ટ કરતા હોય છે. તો વિડીયો તમે આગળ બનાવી રહેજો કે બાળકો કેટલી મહેનત કરે છે અને શિક્ષકો પણ
વિડીયો પૂરો થાય છે તો બાળકો માટે